સર્વે વૈષ્ણવોને જય શ્રી ગોપાલ। આજે આપણે પરમ ભગવદીય વૈષ્ણવ શ્રી વિનોદરાય દેસાઈના પ્રસંગનું પઠન કરવા જઈ રહ્યા છીએ, જેની શરૂઆત આપણે શ્રી ગોપાલાલજીના ગમનાથી કરીએ। શ્રી ગોપાલમ સર્વદા વંદે ભક્તિહમ સુકૃપાનિધમ स्वरूपदानदातारं भावभक्ति विवर्धकम्। प्रभु श्री गोपालजी આપણને આજ્ઞા આપે કે આ પ્રસંગનું આપણે પઠન કરીએ। બોલો પ્રભુ શ્રી ગોપાલ લાલ કી જય। વિનોદરાય જ્ઞાતે કાયસ્થ વૈષ્ણવ હતા, જૂનાગઢના નિવાસી હતા। તેને પ્રભુ શ્રી ગોપેન્દ્રલાલજીના સ્વરૂપ ઉપર પૂર્ણ વિશ્વાસ શ્રદ્ધા હતા। તે સાક્ષાત પૂર્ણ બ્રહ્મ, પૂર્ણાનંદ પુરુષોત્તમ, સકળ કળા સંપૂર્ણ રાસ વિહારી સ્વરૂપ જ છે, તેવો તેને નેચર ભાવ હતો। તે લૌકિક વ્યવહાર છોડી આઠે પોર સેવામાં જ ગાળતા અને પોતે શ્રી ગોપેન્દ્રલાલજીનો નવો જશ કહેતા। ભગવદી સ્વરૂપને ઓળખી લેતા અને તેને શ્રી ગોપેન્દ્રજીનું સ્વરૂપ જ માનતા। હંમેશા પ્રસન્નતાથી રહેતા, તેમજ એક વૈષ્ણવને પ્રસાદ લેવડાવીને પછી જ પોતે પ્રસાદ લેતા। વૈષ્ણવ ન મળે તો પોતે પ્રસાદ ન લેતા, એવા અહીન હતા। સેવાનું ગમે તેવું કામ હોય પોતે જાતે જ કરતા, પણ કોઈને સેવાનું કામ સોંપતા નહીં કે કહેતા પણ નહીં, એવી એમને ટેક હતી। એ ટેક શ્રી ઠાકોરજીએ છેવટ સુધી નિભાવી એવા એક કૃપા પાત્ર હતા। શ્રી ઠાકોરજી પ્રગટ થઈ તેની સાથે હસતા અને અહોનિશ આનંદમાં જ રહેતા। જ્યારથી પોતે શ્રી ઠાકોરજીના ચરણમાં પ્રેમ જોડ્યો ત્યારથી પોતે મહાદશામાં જ મગ્ન રહેતા। તેમની વાણી સર્વેને આનંદ ઉપજાવતી। વિનોદરાયની વાણી સુભગ અને સલુણી હતી। તેમના ઉપર શ્રી ઠાકોરજીની કૃપાનો પાર નથી। જો આ પ્રસંગના પઠનમાં મારાથી કોઈ ક્ષતિ થઈ ગઈ હોય તો તુલદાસાનું દાસ ચરણ જાણીને મને ક્ષમા કરજો। બોલો પ્રભુ શ્રી ગોપાલ લાલ કી જય।